जय स्वामीनारायण मित्रों, आज આપણે બનાવીશું લાલ મરચાંનું અથાણું। તો તેના માટે મેં 250 ગ્રામ તાજા અને કડક મરચાં લીધા છે। તો તેને અમે પાણી વાટે ધોઈ અને કોરા કરી નાખ્યા છે। હવે એક મરચાંના 4 ટુકડા થાય તેવી રીતે આપણે મરચાંને બધા કાપી લઈશું। તો બધા મરચાં આપણા સમારાઈ જાય એટલે તેની અંદર આપણે હળદર, મીઠું અને લીંબુ ઉમેરીને 2 કલાક સુધી રાખી મૂકીશું અને પછી તેને 2 કલાક માટે કોરા કરવા માટે આપણે તેને રાખી મૂકીશું। હવે એક તપેલીમાં મેં 4 થી 5 પાવડા જેટલું તેલ લીધું છે। તેને આપણે ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેની અંદર આપણે બધા મસાલા ઉમેરી દઈશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે તેની અંદર આપણે અડધી ચમચી હિંગ ઉમેરીશું, સૂકા મરચાં ઉમેરીશું, 4 થી 5 જેટલા આપણે મરી ઉમેરીશું અંદર અને પછી આપણે બધો મસાલો બધા બોળા ઉમેરી દઈશું અંદર। મેથીનો બોળો, રાઈનો બોળો અને વરિયાળી અંદર ઉમેરી દઈશું। પછી તેને હલાવીને બધું આપણે મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે। હવે તેની અંદર આપણે અડધું લીંબુ નીચોવીશું અને 2 ચમચી જેટલું અંદર 2 થી 3 ચમચી જેટલું સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું અને 1 ચમચી અંદર હળદર ઉમેરીશું આપણે। પછી તે બધું હલાવીને મિક્સ કરી દઈશું। બધું મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર તે મરચાં ઉમેરી દઈશું। પછી બધું હલાવીને આપણે મરચાંને અંદર મિક્સ કરી દઈશું। આ મરચાંને આપણે 1 દિવસ રાખી મૂકીશું એટલે તે બધો મસાલો અંદર સારી રીતે ચડી જાય। તો 1 દિવસ પછી આપણા મરચાં સરસ તૈયાર થઈ ગયા છે। જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। જય શ્રી કૃષ્ણ।